મિત્રો સીસી 2024 ની પરીક્ષામાં પૂછાયેલો નળ અને ટાંકી પ્રકરણનો એક બહુ જ સરળ પ્રશ્નમાં શું આપ્યું છે કે એક ટાંકીનો 2/7 ભાગ પાણીથી ભરેલો છે, જ્યારે 30 લીટર પાણી બહાર કાઢવામાં આવે છે ત્યારે તે ખાલી થઈ જાય છે, તો ટાંકીની ક્ષમતા કેટલી છે? મિત્રો, જો ટાંકીનો કુલ ભાગ 7 હોય તો એમાંથી 2 ભાગ ભરેલા છે. આ 2 ભાગ ખાલી કરવામાં આવે તો ટાંકી ખાલી થઈ જાય છે. હવે ટાંકી ખાલી કરવા માટે 30 લીટર પાણી બહાર કાઢવું પડે છે. હવે 30 લીટર જે છે એ 2 ના 15 ગણા છે. તો 2 ના 15 ગણા 30 હોય તો 7 ના 15 ગણા, એટલે કે 15 7 105 લીટર આ ટાંકીની કુલ ક્ષમતા હશે. તો આપણો જવાબ આવશે 105 લીટર, જે ઓપ્શન એ ની અંદર આપેલો છે. મિત્રો, જો તમે આવનારી સીસી, પીએસઆઈ કે કોન્સ્ટેબલની પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો તો તમારે કોઈ જગ્યાએ પૈસા બગાડવાની જરૂર નથી. મિત્રો, હું આપના માટે YouTube પર લઈને આવી રહ્યો છું ગણિત અને રીઝનિંગની ફ્રી લાઈવ બેચ. આ બેચ જોઈન કરવા માટે તમારે જોડાયેલા રહેવાનું છે શૈલેષ પટેલ ઇન્સ્ટિટ્યૂટ YouTube ચેનલ સાથે. આભાર.